ભરૂચ જિલ્લાના માછીમાર સમાજ દ્વારા આજે દેવપોઢી અગિયારસના પાવન દિવસે નર્મદા નદીનું પૂજન કરી દૂધાભિષેક કરી માછીમારીની શરૂઆત કરી હતી। ભરૂચમાં જગવિખ્યાત હિલ્સા મચ્છીનો લાખો રૂપિયાનો વેપાર 4 મહિનામાં થાય છે। ભાડભૂત ખાતે સવારથી જ માછીમાર સમાજમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। માછીમારોએ નર્મદા માતાની સિકોતર માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યું। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી। નર્મદા મૈયા અને દરિયાલાલને સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ ભાડભૂતના અંદાજે 6000 માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા। સારા વરસાદને કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષે માછીમારીમાં સિઝન સારી રહેવાની આશા છે। હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદા નદીના મીઠા અને નિર્મળ પાણીમાં આવે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સા માછલીની મોટી સંખ્યામાં આવક થતા ભરૂચ જિલ્લાના હજારો માછીમારો માછીમારી કરી પોતાની આખા વર્ષની રોજગારી મેળવે છે। ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદીને મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડે છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ માટે સૌથી મહત્વનો દિવસ છે। આ દિવસેમાં નર્મદાની પૂજા અર્ચન કરી દૂધાભિષેક કરીને લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ફિશિંગ કરવા જઈ રહ્યો છે। સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની બોટ સ્ટેન્ડ બાય કરીને ફિશિંગ કરી રહ્યો અને આખા વર્ષની રોજગારી મેળવવા માટે કંટ્રોલ મહેનત કરી રહ્યો છે। બીજું કે આ માછીમાર સમાજ નર્મદા નદી પર ભારભૂત બેરેજ બની રહ્યો છે। આ ભારભૂત બેરેજ બનવાથી 20000 માછીમારોની રોજગારી છીનવાઈ જવાનો સંભવ રહેલો છે। એટલા માટે સરકારને મારે એવું કહ્યું છે કે માછીમારોને આ રોજગારી ચાલુ રહે એવી આ લોકોને કામના છે સરકારને।